જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં। તો મિત્રો તમને ખબર જ હશે કે ગઈકાલે આપણે દીવથી નીકળ્યા હતા, એટલે આપણા ઘરે જવાનો પ્રોગ્રામ હતો, પણ બધા ભાઈબંધોએ પછી એવું વિચાર્યું કે ચલો પાવાગઢ આપણે જઈ આવીએ, મહાકાળી માના દર્શન કરતા આવીએ। તો પાવાગઢ આપણે આવી ગયા છીએ બરાબર। તો પાવાગઢ આવવામાં રાતે 3 વાગે આવી ગયા હતા। તો આવી અને નેચર આપણે રોકાઈ ગયા હતા બરાબર। અને સવારમાં પછી રસ્તો ખુલ્યો ઉપર આવવાનો, એટલે આપણે બધા ઉપર આવી ગયા છીએ। તો ગાડી પાર્કિંગ કરી દીધી, જોઈ લો બરાબર। અને હવે જઈએ છીએ આપણે ગબ્બર ચડવા માટે। તો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ પડે છે ધીરે ધીરે, જો થોડો થોડો વરસાદ પડી જાય અને આપણે જઈએ છીએ હવે બરાબર। તો આ બાજુથી અધ્ધર ચડવાનો છે ગબ્બર બરાબર। તો બીજા બધા માણસો તો આપણા આગળ નીકળી ગયા, આપણે વ્લોગ બનાવવા માટેથી અને ચેડી રહી ગયા છીએ। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહો, તમને મહાકાળી માના દર્શન કરાવશું બરાબર। અને હેરતા ગબ્બર ચડવાના છીએ, તો મોજ પડી જવાની છે, જબ્બર મોસમ છે બરાબર। તો આ બાજુ બધા માણસો આપણા આવીને ભા થઈ ગયા। શું વિચારો ભાઈ? રેનકોટ લેવાની તૈયારી છે, જુઓ વરસાદનું વાતાવરણ છે, વરસાદ પડે છે એટલા માટે, એમ કે ફોન ને બધું છે જોડે, પલળી જા અને ફોનને પલળ, કપડાને પલળ, તો પછી ફેર રિટર્નમાં આપણે ગાડીમાં ઘરે જવા માટે નીકળવાનું, તો પલળશું તો નકામ પડશે એટલા માટે થાય બરાબર। બાકી સવારનું મોસમ બહુ મસ્ત હ, હજી તો ગબ્બર ઉપર જાઓ એટલે બહુ મસ્ત મસ્ત નજારા જોવા મળશે બરાબર। તો આ બાજુ રેનકોટ લેવાની તૈયારી કરી હતી, હવે શું થાય જોઈએ બરાબર। રેનકોટ લઈશ નહીં લેતા, કેમ કે 8 જણા છીએ અમે, એટલે 8 રેનકોટ જોઈશે અમારે બરાબર। એટલે જે સસ્તા હાલે તો લઈ લેવું, ને કે બાકી જય મહાકાળીમાં પલળતા પલળતા જાઉં। તો આ બાજુ આપણે રેનકોટ લઈ લીધા, એ જુઓ બધા એક બરાબર। કેટલા રૂપિયાના આયા ભાઈ રેનકોટ? 600 રૂપિયાના 8 રેનકોટ લઈ લીધા બરાબર। તો હવે આપણે આ રેનકોટ પહેરી લઈએ બરાબર, કેમ કે વરસાદ પડે છે, થોડો આવે છે, હજી ઉપર તો કદાચ વધારે હોય, એટલે અત્યારે આપણે પહેરી જ લઈએ હવે રેનકોટ બરાબર। तो गाइस हमने रेनकोट लिया है और रेनकोट पहन लिया है, तो कैसे लग रहे हैं हम देखिए। देखिए कलर का रेनकोट है, देखिए एवा लागिए ने पेલું જાદુ આવે ખબર કાર્ટૂનમાં જાદુ એવા લાગીએ અમે। તો પહેરી અને હેડે છીએ, શરમે આવે છે, આવું આપણે તો કદી પહેલી વાર પહેરી છે હો। પાછું આવા શોખ આપણે જો કર્યા નહીં, વરસાદના આપણે તો પલળ્યા જ છીએ બચપનથી છે જવાની હતી। બાકી હવે આ બધી મોજ મસ્તી કરીએ છીએ અને આવું બધું પહેરવા મળે છે, બાકી આવા શોખ આપણે કરેલા નથી। તો આ બાજુ જોવા બધા એવા લાગી રહ્યા। ભાલુભાઈ તમારો રેનકોટ ચો ગયો? ભાલુભાઈ નો રેનકોટ તો ભાલુભાઈ જેવો જ છે, કાળો। 4 પેલા ને 3 પેલા ને 5 હાર્યા। ના ના ભાઈ કશી ગદ્દારી નહીં। તો આપણે હવે ગબ્બર ઉપર ચડવાની તૈયારી કરી દીધી છે બરાબર। તો હવે ગબ્બર ઉપર ચડશું આપણે, આટલા સીડીઓ ચાલુ થઈ જાય, જુઓ ઓમરીને આમ જવાનું છે। તો 8:30 થઈ ગયા, હવે જોઈએ કેટલા વાગે આપણે ગબ્બર ઉપર ચડીએ અને કેટલા વાગે ઉતરીએ છીએ, એ વ્લોગમાં તમને જોવા મળી જશે અને મહાકાળી માના દર્શન કરવા મળી જશે બરાબર। તો આ બાજુ ગરમા ગરમ પહેલાં ચા પી લઈએ, ચા પી અને પછી આગળ નીકળીએ બરાબર। બાકી આ બાજુ મારો ભાઈ જબ્બર લાગે હો। અને આ ભાલુ જો ભાલુ છે, આમ ભાલુ જેવું જ લાગે। લાવો ચા લાવો। તો હવે આપણે ગરમા ગરમ ચા પી અને પછી ચાલુ કરીએ। તો આવી ગયો ગેટ, જુઓ તમે રેવા પંથ। તો મિત્રો આપણે 800 જેવા પગથિયા ચડી નાખ્યા બરોબર, અને 500 પગથિયા હોલ્ડ કર્યો તો, અને ફરીથી 800 પગથિયા હોલ્ડ કર્યો। તો બધા બેસી ગયા, જુઓ અહીંથી 2 સીડીઓ આવી એટલા માટે, અને વરસાદનું વાતાવરણ છે પાછું, અને થોડી શ્વાસની તકલીફે પડે નહીં, બફારા જેવું મારામાં વરસાદ છે, ફોગના હિસાબે
તો જો હજુ તો ઘણું ચડવાનું બાકી છે આપણે ગબ્બર ઉપર બરાબર. તો બધી પબ્લિક આવે છે દર્શન કરી કરી. यहाँ पे खच्चर देखिए, खच्चर सामान लेके जाते खच्चर. તો આપણે અડધા ઉપર ગબ્બર ચડી ગયા છીએ બરાબર. અને વાતાવરણ એકદમ આ ઝાકળ છે ને એટલે એવું છે ને થોડા થોડા થાકી ગયા છીએ બરાબર. આ બાજુ જો ભાઈ ગબ્બર ચડ્યો, લ્યો તાન ચડી ગયા ગબ્બર. જોડે રહી બાજુ બેહવા વાળા ખદડા નીકળી. નસો પેલી થઈ જાય સાચી વાત. બેહાય નહીં, અમે જુનાગઢ ગયા હતા બેઠા નતા, હેડ કરતા હતા. तो गाइस हम गब्बर पे आ गए हैं, लेकिन यहाँ पर बारिश बहुत है. पानी कितना आता है देखो. अरे हमारा कंटेंट गुजराती में है, तुम हिंदी क्यों बोल रहे हो? हमको थोड़ा थोड़ा हिंदी आवड़ता है, इसीलिए हम थोड़ा थोड़ा हिंदी बोल देते हैं. थोड़ा थोड़ा हिंदी में गप्पे मार देते हैं सर. આ બાજુ રીંછ જો, વરસાદનું રીંછ ઠરી ગયું. તો વરસાદ બહુ પડે જો આ બાજુ બરાબર. અને પાણી એવું આવે છે ને આ પગાથી જુઓ તમે, આ ઉપરથી પાણી બધું નેચાળા ભાગમાં આવે છે બરાબર. તો હવે મંદિરે પહોંચવાની તૈયારી જ છે આપણે. ઓ આવી ગયું મહાકાળી માનું મંદિર જુઓ. હવે દર્શન કરવા માટે જઈએ છીએ. હે મા તો મિત્રો આપણે જબરજસ્ત મસ્ત દર્શન થઈ ગયા છે. તમારા પણ મસ્ત દર્શન થઈ ગયા છે. કેમેરો એલાઉડ છે એના હિસાબે બરાબર. તો આપણે દર્શન કરીને પાછળના ભાગે આવતા રહ્યા છીએ. અહીંથી તમને મંદિર બતાવું. જોઈ લો, ધુમ્મસવાળું વાતાવરણ છે એટલે જો કે જોખું જોખું બધું દેખાતું હોય છે બરાબર. બહુ એટલે બહુ અતિશય ધુમ્મસ છે. જો આગળથી તો કોઈ આમ દેખાતું જ નહીં, થોડું ઓછું ઓછું દેખાય બરાબર. તો મસ્ત દર્શન આપણે થઈ ગયા. તો શાંતિ શાંતિ આપણે ગબ્બર નેચર ઉતરશું બરાબર. બોલીએ શ્રી મહાકાળી માત કી જય. દર્શનને કરીને આપણે નીકળ્યા છીએ હવે ગબ્બર ઉપરથી ભોય જવા માટે બરાબર. તો જો આ બાજુ ફોટો પાડી છે, આ ફોટા પાડી રહી પછી જઈએ આપણે ભોય. તો હવે રિટર્નમાં ઉતરવાની તાકાત છે નહીં એટલે અમે 6 જણા લિફ્ટમાં બેસીએ ને 2 જણા હેઠતા આવી બરાબર. તો ટિકિટ લઈ લીધી છે જુઓ. હવે રોપવેમાં બેસી જાઉં બરાબર. 120 રૂપિયા એક જણની ટિકિટ છે, વન વે. તો આપણે ફાઇનલી અંદર એન્ટ્રી મારી દીધી છે બરાબર. લિફ્ટ તરફ આપણે જઈએ છીએ. ચેકિંગ થઈ ગયું આપણું. અને ઉપરથી આપણે પરસાદ લેતા હતા માતર. તો કેટલી બધી પરસાદ લીધી જો બધે હાથમાં 5 પેકેટ ને 2 પેકેટ ને એવું છે. તો આ બાજુ જુઓ લિફ્ટ આવી ગઈ છે બરાબર. આપણે લાઈનમાં પાસીએ, આપણો નંબર આવે એટલે આપણે બેસવાનું છે. ये 6 हमारा एक ही डब्बा में समावेश करना. तो આપણો નંબર આવી ગયો છે બરાબર. આપણે આરા ડબ્બામાં બેસવાનું છે જુઓ. ચલો ચલો આવી જા ભાઈ, આવી જાઓ. ડબલ બાજુ ઉતરો ભાઈ. દરવાજો વાંકવાનો નહીં, ઓટોમેટિક વખત જા. અચ્છા એ તારા કૂદવા માટે ઓપ્શન આલે, તારે કૂદી જવું હોય ને કા તો પડીએ ભોય યાર. ઓપ્શન આલી કૂદવા ના, આપણે કૂદવું નહીં, આપણને જીવ વાલો યાર. તાર રીસ ને નહીં જંગલ વચ્ચે. હા રીસ અમારો છે. इधर सरको इधर सब बीच में बैलेंस करो. हां लो बैलेंस हो गया. यहां બે વચ્ચે પાડા પાડા બી આ રહે છે. ચલો દરવાજો વખાઈ ગયો. હવે નેચર હોયથી બારીથી નજારો બતાવવાનો હો તમને. હજુ ભય નહીં ગયો. હજુ નેચર થી દેખાય ભાઈ. હા જી 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 જી. વાહ એ ખીણ આવી જો.
મોબાઈલ ના પડે ક્ષીણ આવી જો ગોદમ મરી જાવ કે કોઈ દેખાતું નથી ના હવે હાથમાં પટી ગયું. બધું કઈ દેખાતું જ નહીં ધુમ્મસ ના હોય તો જબ્બર દેખાય હું હા. એક નંબર ના જાવ દેખાય ધુમ્મસ ના પડો આ ધુમ્મસ જ એવો હોય. દેખાતું જ નહીં બાકી ધુમ્મસ જ દેખાય. મહિનો માલ લાઈ જીઓ ને આજ આઈ આ રેલગાડી આ. લીપ ગાડી લે ના આ રેલગાડી એ આગળ રે ભોય પડે એમ તો ભોય જતો રહો. ચાલુ લે હવે નીકળી તો કરો એમ હું જોઈને આવું બાર શું વાત કરો. ટ્રેનમાં બેઠા એટલે આવું જોઈએ બીજું. એ સચિન આ બેઠો એક્સપ્રેસ ના એ સચિન આ બેઠા. આ દુબઈ ગયેલો હોવાનું ખબર હશે. ટ્રેનમાં જેવું દેખાય. આવું દેખાય. ભાઈ નહીં બેઠો સોરી આ ફ્લાઇટ જેટ ચલાવતો પૂછ. એ નહીં એ નહીં આ ભાઈ દુબઈ ગયેલો એટલે મને ખબર હશે. આવું દેખાય ભાઈ. ટ્રેનમાં તો હાથ બાત ના નહીં હારી તો બધા કાચ હોય ભાઈ. હા. ઓહ, એ તો ફીટ મને હોય. ખબર છે. આવી રીતના ફીટ હોય આવી રીતના. ઘરનું comment શું ના નાખે? એટલે દેખાવામાં ખરું પણ પેલો કાચ ઉતરે તો દેખાય. હા. દોડો એકલા દેખાય. ઓહ આ આ બીજી લીપ દેખાય. આ દેખાય જો થોડું એ બધી આપણે બનાવેલી. હવે તો હેડવા વાળા દેખાય છે એ હજી તો બહુ ઊંચા આવીએ લે આવી જાય જો. જોડે. એ ટાઈમ વ્યવસ્થા બા. એ ભાઈ અમે પહેલી વાર લીપમાં કોણ બેઠું ના અમે બેઠેલા. તું પહેલી વાર બેઠો હું પહેલી વાર કહું, હું પહેલી વાર કહું. તમે ત્રણ પહેલી વાર કે પહેલી વાર શોખીનની વાત હતો. અમે અજય બધા તો બેઠેલા છીએ સદેવન બધા તો અહીંયા કોઈ ગેમિંગ રમવાનું છે ચલો દાડા અંદર રાખો હું મળો. શું બોલે બેન? શું ઢીંગલું? તો ફાઇનલી આપણે કમ્પ્લેટ ભોય આવતા રહ્યા છીએ જો ગાડીઓનું પાર્કિંગ સર્ચ થયો બરાબર હવે આપણે આપણી ગાડીએ જઈને બહાર આવું એટલી ઘડી અમારા બે માણસો ગબ્બર ઉપરથી હેઠતા હેઠતા ભોય આવી હેરે કે અમારા લીફમાં બેહવું નહીં એટલે હેરે આવી પછી આપણે અહીંથી નીકળીએ તો હવે અહીંથી કઈ બાજુનો પ્રોગ્રામ છે એવા બધા ભેગા થાય પછી ડિસિઝન લે પછી ખબર પડશે બરાબર અમુક કે અનગઢ જવું છે મેલડીમાં એ અને અમુક કે ઓય જવું છે ને ઓય જવું છે ને હવે ગાડીએ ભેગા થઈને ડિસિઝન લઈએ ચો જવાનું થાય છે બરાબર તો પછી આગળ મળીએ તો આ બાજુ જો બધી ગાડી પાર્કિંગ હે બરાબર અને એ આવું કર્યું ભાઈ એટલે મને તો રેનકોટ ફાડી જાય છે યાર 100 રૂપિયા યાર જાય યાર પોણી ના રેલે તો અને મારો રેનકોટ ફાડી નાખ્યો યાર શું કરવાનું હવે મારો અને ઈનો જજો ઈનો ફાડી નાખલા ભાઈ ફાડી નાખજે ભાઈ હા ગાડીએ પોકેટ ગાડીએ જોઈ ગાડીએ તારો રેનકોટ ના ફાટી જાય ને તો મને કહે મારો રેનકોટ એને ફાડી નાખ્યો બોલો તો હવે કાયદેસર એનો રેનકોટ ફાળવામાં આવશે જેમ કે એનો એવો બચવો ના જોવો ભાઈ, મારે બેહવા જવાનું છે, મારે બેહવા ભલે જવાનું. તારી ભેંસો ચારવા જવાનું રહ્યું પણ એ રેનકોટ હવે ફાટી જા તો મિત્રો પાવાગઢ ઉપરથી આપણે આવતા રહ્યા છીએ ચાંપાનેર બરાબર તો ચાંપાનેર આપણે બધી ખરીદી કરવાની છે એટલે ખરીદી કરવા માટે બધા હેડ્યા છીએ ગાડી પેલી બાજુ પાર્કિંગ કરી બરાબર જે જેના રમકડા લેવા હોય કોઈ બીજી ત્રીજી વસ્તુ લેવું હોય એ બધી ખરીદી કરી લઈ હવે સીધી નોન સ્ટોપ ગાડી પાટણ જવાની છે એટલા માટે બરાબર આગળ કોઈ બીજું ધોમ આવતું નહીં એટલે વસ્તુ મળશે નહીં એટલે અહીંથી બધી ખરીદી કરી અને નીકળી જઈએ એટલે પહોંચ પડે સીધા પાટણ પહોંચી જઈએ બરાબર તો બજારમાં આવતા રહે છીએ અહીંથી બધી ખરીદી કરી લઈએ આપણે ચાંપાનેરમાંથી આપણે બધું ખરીદી કરીને ગાડીમાં આવતા રહે છીએ અને વરસાદ ચાલુ છે તો જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો હ તો આપણે ઘણું બધું વસ્તુ ખરીદી કરી નાખીએ જો અમારા ટમુને ફોન ગમે છે તે આવા 3 ફોન લીધા છે આવા 3 એક કિશુનો એક ટમુનો અને એક સુહાનીનો અને 2 ગાડીઓ લીધી છે યારી જો એ 2 જણા ઓલે અને સુહાની માટે આ કંપાસ લીધો સ્કૂલ કંપાસ બાકી પરસાદ લીધી ને ઘણું બધું વસ્તુ લીધું બીજું પપ્પા માટે માળા લીધી બીજું નેનું વસ્તુ ઘણું લીધું બરાબર તો હવે જઈશું બીજા બધા હજુ ખરીદી કરી છે ખરીદી કરીને આવી એટલે પછી જઈશું સીધા પાટણ બરાબર નોન સ્ટોપ આ બાજુ અમારા ભોણુભાઈએ ખરીદી કરી નાખી જો બંદૂક ઉઠાવી છે અમારે તો બધા આવી ગયા અને આપણે નીકળી ગયા છીએ બરાબર તો બધાએ ખરીદી કરી નાખી કેવું લીધું હું તો ભાઈ ઘણું લીધું. હા બહુ લીધું બે હાથે ખરીદી કરી છે ને બૈરા માટે પર્સ લીધો, હા બૈરા માટે ઓઢણી લીધી ને, હા બૈરા માટે હેરો લીધી, બૈરા માટે મોગરદો લીધું, બધું બૈરા માટે લીધું. તો તમે નહીં લીધું? તમે લીધું? બંદૂકો લઈને આવ્યો. એ તો લેવું પડે એમાં હું વળી ફેમિલી આપણે એવું કેવું એમ એવું એટલે બધું લેવું. તું જ ભણાવ્યા કરી દેજે.
કોઈ નહીં. કક બોલ્યો મેં કેમેરા ફેવરેટ તું બોલ્યો હાલો. મારો ઉડ્યો હા, એક વાત તો કહ્યું. આઈફોન આવી ગયો તો આઈફોન આપું હા ભાઈ. તો મિત્રો 4 વાગી ગયા અને આપણે અમદાવાદ કોબા સર્કલ પહોંચી ગયા છીએ. જોઈ લો તમે આ રહ્યો કોબા સર્કલ છે બરાબર. તો ભૂખ લાગી છે તે પકોડી ખાવા માટે બહાર થઈ ગયા છીએ. તો કોબા સર્કલ મસ્ત પકોડી બનાવે છે. મેં 4-5 વખત ખાધી એટલે મને મસ્ત લાગી હતી એટલે બધાને પકોડી ખાવી હતી. તો પકોડી ખાવા માટે આપણે બહાર થઈ ગયા છીએ. તો હોમમાં રહીએ લારી છે જો પકોડીની. તો રોડ ક્રોસ કરી પેલી બાજુ જવાનું છે. તો જઈને પકોડી ખાઈએ અને પછી આગળ નીકળીએ ઘરે જવા માટે. તો આપણે પકોડી ખાવા માટે આવી ગયા જુઓ અને પકોડી ખાવાનું ચાલુ થઈ ગયું બરાબર. કેવી શક્યા પકોડી ભાઈ? સરસ ને? તો મિત્રો ફાઇનલી આપણે સિદ્ધપુર આવી ગયા છીએ બરાબર. સિદ્ધપુર આવી અને હોટલે ચા પીવા માટે બહાર થઈ ગયા છીએ બરાબર. લાસ્ટ આરી અમારો લાસ્ટ સ્ટેન્ડ છે. અહીંથી ચા પી અને હવે પોતપોતાના ઘરે બધા જતા રહ્યા બરાબર. આ ભાઈને રસ્તામાં ઉતરવાનું છે પાટણ જતા. આ ભાઈને રસ્તામાં ઉતરવાનું છે. ઓમને રસ્તામાં ઉતરવાનું છે. ઓમને રસ્તામાં ઉતરવાનું છે. આ 2 જણાને રસ્તામાં ઉતરવાનું છે. અને હવના ચેડી હું અને સહદેવ 2 અમારા ઘરે જાઉં. બાકી બધાને ઉતારતા જાઉં બરાબર. તો અહીંથી ચા પીને પછી નીકળીએ. તો અમારી આખી 5 દિવસની જર્ની એટલી મસ્ત રહી ને બહુ મજા આવી ફરવાની. ખાલી દીવમાં જાય એટલે થોડી તકલીફ પડી પણ દીવથી નીકળી જાય ને એટલે પાછું પ્લાનિંગ થઈ ગયું ને પાવાગઢ જવાનું એટલે પાછા જેવા હતા એવા નિવા થઈ ગયા બરાબર. બાકી મોજે દરિયા પડી ગયા ફરવામાં. આ બાજુ ચા આવી ગઈ છે જુઓ. કોઈ કહેવું હોય તમારા ભાઈ? ના ભાઈ, કોઈ કેવું. કેવી મજા આવી ફરવાની? મોજે દરિયા. તને કેવી મજા આવી? તમને કેવી મજા આવી? કેવી મજા આવી? ખબર નહીં? ખબર ના રે. તને કેવી મજા આવી? એ તને કેવી મજા આવી? તું તો મરમાં મોજ આવી છે બાકી બધાને મોજ પડી ગઈ બરાબર. જો પેલો તો હાલ હજુ સુધી મૂડમાં એવો છે ને તે હજુ એમ કહે કે મને ખબર નહીં. હજુ એને ફરવા જવાની ઈચ્છા બોલો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવતા રહ્યા છીએ બરાબર. ઘરે આવી અને સામાનને બધું ઉતારી દીધું ગાડીમાંથી. અને આ બાજુ જો પપ્પા ભાઈ જય પહેલા કરવાનું છે. આ બાજુ સુખાનીને જુઓ વસ્તુ આવી ગઈ એટલે રાજી થઈ ગયા. લીલાજી તો 5 દિવસે ઘરે આવ્યા છીએ જો આ બાજુ. ખુશ થઈ ગયો લેજો આ બધું જોઈને. ફોન ને ગાડીઓ બધું લાવ્યો. ચાલુ ના થાય. ઓહો ચાલુ ના થાય. પારા પેલું મોય અંદર પરવાનું હોય. બહુ મસ્ત મોજ આવી ગઈ 5 દિવસ. ફોન બેટા હા આ 2 દબાવવાનું આમ છે. હા એમ દબાવવાનું એટલે આ પારા ઉલડી જાય. હા તાર માટે અલગ લાવે. પા માટે એક માળા લાવ્યો હું ને ખાલી દોરો લાવ્યો જો. પાના આ વસ્તુ જ ગમે. ગિરનાર હા એ તો આપણે ત્યાં ભેગા થયા હતા. અમે તો શેડ ઉપર ગયા હતા ગિરનાર.
એ નેચર ચોકડી પડે ને એ ગાડી પાર્કિંગ કરી દે અમે એ ગાડી પાર્કિંગ કરીને એના હોમાં પેલી હોટલ હતી એ રૂમ રાખીને પછી રોકાઈ ગયા હતા ખુશ થઈ ગયો ને હવે ખુશ થઈ ગયો ને એટલે બાલ કપાઈ દીધા અહીંયા બે ને બાલ કપાઈ દીધા અહીં હા ફ્રી ફાયર તો આપણે નાહી અને ફ્રેશ થઈ ગયા ગરમ પાણીએ નાહ્યા એટલે હવે થાક ઉતર્યો બરાબર તો 5 દિવસ આપણે ફરી અને ઘરે આવ્યા છીએ બરાબર તો ઘણી બધી યાત્રા કરી નાખી આપણે તો હવે જમવાનું બાકી છે તો પેલા 5 દિવસે આજ ઘરનું ખાઈ લઈએ વાહ વાહ તમને ફોન કરો પણ તમે ના આવત બોલો 10,000 તો અમે આવત પણ તમે આવત જ નહીં બોલો મોણા તમારાથી સેટ થતે નહીં તમે આવતે નહીં જેમ કે 5 દાડા ને 5 નાઈટો કરીને આવ્યા અમે હા બહુ મોજ પડી ગઈ હા તે દિવાળીમાં ફેર ગોઠવી નાખીએ હેડો 52 ને મોરે નીકળી જઈએ 72 વાર આપણે 12 મનાવશું કશો વાંધો નહીં કરી નાખીએ હેડો તો હવે વ્લોગ આપણે આટલો પૂરો કરીએ છીએ બરાબર હજુ જમવાનું બાકી છે તો હવે આપણે 5 દિવસે આજ ઘરનું ખાવાનું પાડશું બરાબર તો હવે ખાઈ લઈએ આપણે તો આપણી યાત્રા 5 દિવસની બહુ મસ્ત યાત્રા રહી આપણી બરાબર કોઈ રીતની કોઈ તકલીફ પડી નહીં બધી રીતે મેનેજમેન્ટથી આપણે નીકળ્યા હતા એટલા માટે તો હવે મળશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.